રામ નારાયણ રામ। આજે આપણે વાત કરશું કે અંતે સૃષ્ટિનું નિર્માણ કેમ થયું। આ મહાન આકાશ છે જે વિશે આપણે ક્યારે વિચારતા નથી, મનનમાં નથી કરતા અથવા મનમાં આ વિચારતા નથી કે આકાશ કેમ છે। આકાશ ચિરંજીવી છે અને અનાદિકાળથી છે। આકાશનું નિર્માણ કોઈ કરી શકતું નથી, તે હતું, તે છે અને તે હંમેશા રહેશે। આકાશ જ ઈશ્વર, અલ્લાહ અથવા સર્વશક્તિમાન છે। આકાશ જ બધું છે અને સર્વશક્તિમાન છે। આકાશે ઈચ્છા વ્યક્ત કરી કે હું સૃષ્ટિ સાથે રહું અને પોતાને વિવિધ રૂપમાં જોવું હોય। તે પોતાને જોઈને આનંદ માણવા માંગતું હતું, તેથી તેણે સૃષ્ટિનું નિર્માણ કર્યું। આ સંસારમાં જે કંઈ છે તે બધું આકાશની દેન છે, કારણ કે આકાશથી ઉર્જા પ્રાપ્ત કરીને પ્રકૃતિનું નિર્માણ થયું અને પ્રકૃતિથી આપણે બધા જોડાયા। આકાશમાં જ તમામ નક્ષત્રો અને તારા બને છે। આકાશમાં સૂર્ય કરતાં પણ ઘણા મોટા નક્ષત્રો છે। જ્યારે સૃષ્ટિનું નિર્માણ થયું ત્યારે તે અણુ જેટલી નાની હતી, પરંતુ સમયાંતરે તે વિસ્તરતી ગઈ અને વિશાળ બનતી ગઈ। આ આકાશ એ આદિ અનાદિ વેદ જેવું સંપૂર્ણ પુંજ છે। આ મહાન પુસ્તક માનવ બનાવેલ નથી। આ પુસ્તકમાં અનગણિત પાના છે અને તે પાના એ તારા અને ગ્રહ નક્ષત્રો છે। દરેક નક્ષત્રમાં પંચભૂત રહેલું છે, જેમ કે પાણી, ઉર્જા, હવા અને અન્ય તત્વો। આ તત્વોથી પ્રકૃતિ અને એમાંથી આપણે થયા। આ તત્વોથી માનસિક અને બુદ્ધિ તેમજ ચેતના ઉત્પન્ન થાય છે। આ બુદ્ધિ અને ચેતના આપણને સાચી રીતે જીવવાનો માર્ગ બતાવે છે। આ ન માત્ર સાચું અને ખોટું વચ્ચેનો તફાવત સમજાવે છે, પણ આપણા સંપૂર્ણ વિકાસમાં મદદરૂપ બને છે। આકાશમાં અનગણિત તારા, સૂર્ય અને નક્ષત્રો છે। શું પૃથ્વી પર રહેતો મનુષ્ય તેની ગણતરી કરી શકે? તે શક્ય નથી। શું કોઈ અવકાશની ઊંડાઈ, લાંબાઈ અથવા પહોળાઈ માપી શકે? આપણે ફક્ત અંદાજ લગાવી શકીએ છીએ, માપી શકતા નથી। આ રીતે આ અનગણિત તારા અને નક્ષત્રો આકાશમાંથી ઉત્પન્ન થયા છે। કોઈ મનુષ્યે તેનું નિર્માણ નથી કર્યું। આકાશ, અવકાશ અને પ્રકૃતિ દ્વારા આપણને બધું પ્રાપ્ત થયું છે। આ બધું શ્રેષ્ઠ છે, તેનાથી મોટું કંઈ નથી। શું આકાશ તારા અને નક્ષત્રોને કહે છે કે હું બધું છું? નહીં, તે ક્યારેય નથી કહેતું। તો પછી માણસ, જે આદર્શ ભેટો છે, તે આ રીતે પોતાને સર્વોચ્ચ કેમ માને છે? આ માનવ સ્વભાવ અને વ્યવહારોમાં બદલાવ લાવવાની જરૂર છે। આપણે સમાન રહેવું જોઈએ, ભેદભાવ અને ઈર્ષ્યા વગર। જો તમે આ સ્વભાવમાં બદલાવ લાવવા માંગો છો અને નિયમિત જીવન જીવવું ઈચ્છો છો, તો તમારે રામ નારાયણ રામ નામ સાથે જોડાવવું પડશે। આ બીજ મંત્ર તમારા જીવનમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવે છે। હજારો લોકો આ મંત્ર સાથે જોડાઈને પોતાનું જીવન સુધારી ચૂક્યા છે। તો પછી મોડી કેમ? જ્યારે પણ સમય મળે, રામ નારાયણ રામનું જાપ કરો અને તમારું જીવન ધન્ય બનાવો।